ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકાના આંતરિક વિવાદ ચરમસીમા ઉપર આવી ગયો છે। વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના બે ગ્રુપ વચ્ચેના વિવાદમાં નગરપાલિકાનો વિકાસ રૂંધાયો છે। નગરપાલિકાના વિકાસલક્ષી બજેટ સામે ભાજપના જ 19 કાઉન્સિલરોએ બળવો કરીને બજેટ ના મંજૂર કર્યું હતું। વિરોધ કરનારા 19 કાઉન્સિલરે જણાવ્યું હતું કે બજેટ કારોબારીને બદલે સીધું જનરલ સભામાં રજૂ કર્યું હતું। કોઈ પરામર્શ કરવામાં આવી નહોતી। જો કે સમગ્ર વિવાદની વચ્ચે ગુજરાત સરકાર શહેરી વિકાસના શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા મહુવા નગરપાલિકાના પ્રમુખને નોટિસ આપવામાં આવી હતી, જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે મહુવા નગરપાલિકા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 અન્વયે ફરજો બજાવવામાં નિષ્ફળ ગઈ હોય નગરપાલિકાને સુપરસીડ કરવા બાબતે જવાબ રજૂ કરવા જણાવ્યું હતું। Ayo,